નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી શહેરમાં પહેલીવાર એસી ડોમમાં નવરાત્રિના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। દેશભરમાં નવરાત્રિના દિવસો ચાલી રહ્યા હોય, નવરાત્રિની ઉજવણી થઈ રહી છે અને તે જ અંતર્ગત નવસારી શહેરની વાત કરીએ તો પહેલીવાર જ્યારે એસી ડોમમાં ગરબા યોજવામાં આવ્યા છે તો ખૂબ જ સુંદર આયોજન અવસર ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે। તમામ પ્રકારની સુવિધાઓ પૂરું પાડતો આ ડોમ તેમના દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ગરબે ઘૂમતા નજરે પડી રહ્યા છે। આ એસી ડોમ વિશે જો વાત કરવામાં આવે તો પહેલી વખત આ એસી ડોમમાં ગરબાનું આયોજન અવસર ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે। તેમાં સરકારના તમામ ધારાધોરણ મુજબ તેમના દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું છે, તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે। તમામ જે તકેદારી રાખવી જોઈએ તે તમામનું આયોજન તેઓ દ્વારા કર્યું છે અને તેથી જ તેમને તંત્ર તરફથી પણ પરવાનગી આપી દેવામાં આવી હતી। પરવાનગી સાથે તેઓ એસી ડોમમાં આ ગરબા યોજ્યા છે અને બીજા દિવસે પણ સતત હજારોની સંખ્યામાં ખેલૈયાઓ અહીં આવી રહ્યા છે અને ગરબે ઘૂમતા નજરે પડી રહ્યા છે। ખાસ કરીને આ નવસારી એસી ડોમના ગરબાની વાત કરીએ તો અવસર ગ્રુપ દ્વારા આયોજિત આ ગરબા પહેલાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા હતા, પરંતુ જ્યારે તંત્ર તરફથી પરવાનગી મળી ગઈ ત્યારે આ તમામ ચર્ચાઓ પર પડદો પડી ગયો છે। હવે તમામ જે ગાઈડલાઈન છે તે મુજબ જ અહીં ગરબા થાય છે। પોલીસ તંત્રની પણ જે કામગીરી છે તે પણ સરાહનીય છે। તમામ સુવિધાઓ સાથે અહીં ગરબા યોજાઈ રહ્યા છે। બીજા દિવસે જ્યારે અહીં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમતા હોય ત્યારે ઇનામ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા। નવસારીના ઘર આંગણે આજે પ્રથમવાર નવસારીની અંદર એસી ડોનમાં નવરાત્રિનો રજમટ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં અનેક ખેલૈયાઓ 9 દિવસ સુધી નવરાત્રિ માણવા માટે અને મા અંબામાની આદ્યશક્તિની આરાધના કરીને પોતાના જીવનનો ઉજાગર કરવા માટે, માતાને પ્રશ્ન કરવા માટે નવરાત્રિના 9 દિવસ માતા અંબાના ગરબા ગાઈને પોતાના જીવનનો ઉદ્ધાર કેવી રીતે થાય એના માટે બધા લોકો ખૂબ આનંદ ઉત્સાહથી આ નવરાત્રિમાં જોડાયા છે। નવરાત્રિની મા અંબામાની આપણા બધા પર કૃપા વરસી, બધા પર અમી રહે, નવસારીમાં બધા સુખ શાંતિ અને સમૃદ્ધિ પાવે એવી મા અંબા પાસે પ્રાર્થના કરીએ છીએ। નવસારી જિલ્લામાં જેટલા પણ મોટા કમર્શિયલ ગરબાઓ છે કે જ્યાં ઘણી ભીડો થતી હોય ને એવા જે ગરબાઓ છે ત્યાં પોલીસ અધિક્ષક સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ સી ટીમ અને હેલ્પ ડેસ્ક રાખવામાં આવ્યું છે। સી ટીમમાં જે અમારા ભાઈઓ અને બહેનો જે પોલીસ કર્મચારી છે એ ટ્રેડિશનલ ડ્રેસમાં આવીને જ્યાં ગરબા રમે છે, યુવક યુવતીઓ ત્યાં વચ્ચે રમે છે અને કોઈ બનાવ કે કોઈ કમ્પ્લેન આવે તો તરત જ નિકાલ કરે છે અને ધ્યાન પણ આવે છે કે કોઈ છોકરીની છેડતી ના થાય, કોઈ બીજો બનાવ ના બને એ બાબતે સી ટીમ અમારી કાર્યરત છે। અને હેલ્પ ડેસ્ક પણ દરેક જગ્યાએ બહાર રાખવામાં આવ્યું છે જ્યાં યુનિફોર્મમાં અમારા પોલીસ કર્મચારી હોય છે, જેથી કોઈ પણ કંઈ બનાવ હોય કે કોઈ પણ કોઈને ફરિયાદ હોય તો હેલ્પ ડેસ્ક પર જઈને કહી શકે છે, જેથી એમનું પણ ફરિયાદનું નિવારણ આવી શકે છે। આ વખતે નવસારી જિલ્લામાં પહેલીવાર આ એસી ડોમનું આયોજન કરીને ગરબા રમવાનું ખૂબ સારું આયોજન છે, એટલે એના માટે પણ પૂરી કાયદો વ્યવસ્થા જળવાઈ રહી અને લોકો મા અંબાની આરાધના ખૂબ તન મનથી કરે, ધનથી કરે એ માટેની પણ પૂરી વ્યવસ્થા નવસારી જિલ્લા પોલીસ તરફથી કરવામાં આવેલી છે। ના, મા અંબાના આ જે પર્વ છે એમાં કોઈ પણ ફરિયાદ કે કોઈ પણ બનાવ બનવા પામેલ નથી અને લોકો ખૂબ ઉત્સાહથી અને ખેલૈયાઓ ખૂબ રમઝટથી પોતાના ગરબાઓ રમે છે।